નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ગુજરાતની શાળાઓમાં વિવિધ રિસોર્સ પર્સનની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પીએમ શ્રી યોજના અંતર્ગત ફેઝ 1 અને 2માં પસંદ થયેલ શાળાઓમાં વિવિધ રિસોર્સ પર્સનની પસંદગી માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત મુજબ પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલી રાજ્યની કુલ 448 જેટલી શાળાઓમાં સાક્ષરી વિષયોની સાથે સંગીત, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તથા યોગનું પાયાનું જ્ઞાન મળી રહે અને શાળા કક્ષાથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26માં પીએમ શ્રી યોજના અંતર્ગત 3 પ્રકારના રિસોર્સ પર્સન કોચની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે। આ 3 પ્રકારના રિસોર્સ પર્સનની વાત કરીએ તો તેમાં યોગા સ્પોર્ટ્સ ટીચર કોચ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન અને મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સનનો સમાવેશ થાય છે। મિત્રો, આ ત્રણેય પ્રકારના રિસોર્સ પર્સનની ભરતી માટે પીએમ શ્રી શાળા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવશે અને પસંદગી પ્રક્રિયા પણ તે જ શાળાની એસએમસી અથવા તો એસએમડીસી દ્વારા કરવામાં આવશે। આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારોની કામગીરી 1/7/2025થી અથવા તો ત્યારબાદ જે તારીખથી નિમણૂક થાય ત્યારથી 31/3/2026 સુધીની રહેશે। હવે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, યોગા સ્પોર્ટ ટીચર કોચ માટે 11,000 રૂપિયા જેટલો પગાર રહેશે। આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન માટે 16,000 રૂપિયા જેટલો પગાર રહેશે અને મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન માટે 16,000 રૂપિયા જેટલો પગાર મળવાપાત્ર થશે। અને હા મિત્રો, આ પગાર છે તે જે તે માસના શાળાના કામકાજના દિવસોના જેટલા ટકા દિવસોની કામગીરી થઈ હોય તેટલા ટકા મુજબ પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો, લાયકાતની વાત કરીએ તો યોગા સ્પોર્ટ ટીચર કોચ માટે વિકલ્પ 1 મુજબ જો તમે માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક હોય અને સીપીએડ અથવા ડીપીએડ અથવા બીપીએડ અથવા બીએ ઇન યોગા અથવા બીએસસી ઇન યોગા અથવા માસ્ટર ઓફ યોગિક આર્ટ્સ એન્ડ સાયન્સ MYASCનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો તમે આમાં અરજી કરી શકો છો, અથવા વિકલ્પ 2 મુજબ જો તમે બીપીઈ કરેલ હોય તો તમે અરજી કરી શકો છો। આ પોસ્ટ માટે મેરિટ યાદી તૈયાર કરવાની રીતની વાત કરીએ તો વિકલ્પ 1 મુજબ સ્નાતકના 5 ગુણ અને અન્ય ડિગ્રીના 5 ગુણ એમ કુલ મળીને 10 ગુણમાંથી મેરિટ તૈયાર થશે। એવી જ રીતે વિકલ્પ 2 મુજબ બીપીઈના આધારે 10 ગુણમાંથી મેરિટ તૈયાર થશે। અને આ મુજબ ગણતરી કરતાં જો કોઈ ઉમેદવારનું મેરિટ સમાન થાય તો તેમને છેલ્લા 5 વર્ષમાં કોઈ રમતગમત અથવા તો યોગા સ્પર્ધામાં ઉચ્ચ કક્ષાએ વિજેતા થયેલ હોય તો તેમને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની લાયકાતની વાત કરીએ તો તેમાં એટીડી કરેલું હોય તો તમે અરજી કરી શકો છો। મેરિટ યાદી તૈયાર કરવાની રીતની વાત કરીએ તો મેળવેલા કુલ ગુણને 100 ગુણમાં કન્વર્ટ કરીને ઉતરતા ક્રમમાં મેરિટ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન માટેની લાયકાતની વાત કરીએ તો સંગીત વિશારદ કરેલ ઉમેદવાર આમાં અરજી કરી શકે છે। તેની મેરિટ યાદી તૈયાર કરવાની રીતની વાત કરીએ તો મેળવેલા કુલ ગુણને 100 ગુણમાં કન્વર્ટ કરીને ઉતરતા ક્રમમાં મેરિટ તૈયાર થશે। અને છેલ્લે પસંદ થયેલા રિસોર્સ પર્સન કોચને કેવી કામગીરી કરવાની થશે તેની વાત કરીએ તો શાળામાં તેમને ફાળવેલ તાસ મુજબ પોતાના વિષયને લગતું પાયાનું જ્ઞાન આપવાનું રહેશે। વિશેષ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપવાની રહેશે। વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરવાના રહેશે। રિસોર્સ પર્સનને પૂર્ણ સમય માટે શાળામાં ઉપસ્થિત રહેવાનું રહેશે। તો મિત્રો, આ હતી ગુજરાતની શાળાઓમાં જાહેર થયેલ વિવિધ રિસોર્સ પર્સનની ભરતીની માહિતી। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ અન્ય મિત્રોને શેર કરજો। અત્યારે આ વિડીયો બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે। ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।